દારૂ અને ડ્રગ્સ સામે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ શરૂ કરેલી લડતને ભાયાવદરમાં સમર્થન મળ્યું છે. અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓએ મેવાણીના ટીકામાં જણાવ્યું હતું કે તંત્ર અને પોલીસની મીઠી નજર તળે ચાલતા દારૂ અને જુગારના તેમજ ડ્રગ્સના હાટડા તેમજ અનેક ગેરકાયદેસરની પ્રવૃત્તિ જે ચાલે છે તે બંધ થવી જોઈએ તેવી માંગ અમે પણ કરીશું. રજૂઆત પહેલા અનુસૂચિત જાતિના લોકોએ બાઇક રેલી કાઢીને લોકોનું ધ્યાન દોર્યું હતું અને રેલી સ્વરૂપે નાયબ મામલતદાર કચેરીએ ઘસી ગયા હતા. તેમજ આવી ગેરકાનૂની પ્રવૃત્તિ બંધ થાય તેવી માંગ કરી છે. સાથે જ આ રજૂઆત મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ પહોંચાડવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી છે. તેમજ માંગ કરી હતી કે શહેરમાં જાહેરમાં ધમધમતી દારૂની બધી પોલીસ બંધ કરાવે. ગુજરાતમાં જિગ્નેશ મેવાણીએ જે મુદ્દો ઉઠાવેલો છે, દારૂ ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોનો ખુલ્લેઆમ વેચાણ થતું હોય તેના સમર્થનમાં આજે અનુજાતિના આગેવાનો માયાવદર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી માનનીય શ્રી રાજ્યપાલને આવેદન પત્ર આપીને પાઠવીએ છીએ કે સંપૂર્ણપણે અમલવારી કાયદાની થાય અને કાયદામાં સુધારો વધારો લાવીને સંપૂર્ણપણે અમલવારી થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને અમે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ખુલ્લા ઉતરેલા છીએ અને જિગ્નેશ મેવાણીને અમારું પૂરું સમર્થન છે. જય હિન્દ, જય ભારત, જય ભીમ.